ઘરની ભવાઈ जोगी रे क्या जादू है तेरे प्यार में, तेरा प्यार खींच के लाया, तूने कैसा जादू चलाया, दुख चिंता को भगाया हो जोगी। गोवा दूधा ले आयो ओ भाई તું જાણવા જો તેરીમાં મોઢા બધા પડ્યા તા કે હું ડુબરા પડી ગયા છો ના ગોવા મને તો કોઈ નહીં થયું હવે મૂકો ના થોડા તમે ના ના ગોવા હું તો આવો જ છું પેલા તો સેવા હતા ટોમેટા જેવા હતા આ ગાલ બધા મોય પેઈ ગયા છે. ના ના ગોવા આવો ને આવો છું કાયમ નો પૂરા ભરો બાબુ બે થઈ નહીં દુબળો પડ્યો લ્યા ખરેખર જો હુકોણા થોડા થોડા હુકોણા તમે ગોવા પેલા તો મારી ડોશીના હાથના રોટલા ખાતો હતો એટલે લાલ ટોમેટા જેવો હતો તો હણું ભરી ભરી તો ડોશી તું દાલતી મને ડોહા ખાઓ મળી તો અને ખીચડીમાં હોગળો ઘી ઠોકર રોટલ્યો તો ઘી ની લેતર પેતર હોય ઈમો લાલ ટોમેટા જેવો હતો અને આમાં મારે વહુ આવી આ વહુ આવ્યો છે ને એવા હાથના રોટલા ખાઈ એટલે દુબળા જ પડીએ બાબુભાઈ થોડા કોઈ તમારા પાસેથી હાથમાં રોટલા પાડી લેતી હે અલ્યા પરાઈ નહીં લેતી એ ભા ખાઈ રહ્યો જલ્દી કરો ખટકો રાખો માં પાલવાનું છે અમારે ખાવાનું છે અને ખાતા ભમરા ઉડા ઉડા કરે મોય સનક જાય લ્યા મારી વાતો કરો છો વાહ તું જે ચોથી આવ્યો અત્યારે મારી વાતો કરો છો ના અમે તો કોઈ વાતો કરતા નહીં તમારી તમે તો કહેતા હતા હાલ કે વહુ જમવાનું નહીં આપતી ક્યારે ના આપ્યું મેં તમને જમવાનું જોય કીધું નહીં મી તો હાલ તો કહેતા હતા ગોવા કાકાને કોઈ દિવસ મેં આદેખાઈ કરી છે જમવાનું બને એટલે સૌથી પહેલા તમને આપું છું કોઈ દિવસ ના પાડી છે મેં તમને જમવામાં ના તો સનો પાડો હા સની પાડો મજૂરી કરીએ છે આખો દાડો ખેતરમાં તમે કહો છો એ જ જમવાનું બનાવું છું બધું ઘરમાં પડ્યું હોય છે કે નહીં જાતે લઈ શકો એવું પણ હોય છે વધારે સણફણ ના કરતો બાપુજી ક્યાં હું કઈ બોલી છું તમે મારી વાત કરો છો ઓ મારામાં વધારે નહીં બોલવાનું કેમ કેમ કે નકા હમણાં નવી સાસુબા લાઈન ને લીધો રોટલા કરવા વાળી કાકા જોવો તો કેવું બોલે છે બાપુજી આ બધું શોભા આપે છે બાબુભાઈ આ તમારું ના શોભ હું ના શોભા ગોવા પણ છણ ભણ રોજ ભમરા ઉડાડે કેવું કરવાનું તમારે તો છોકરાની બાયરી છે તે રોધીને ખવડાવે છે અમન કાકા ભત્રીજાને કોણ ખવડાવે રોધીને એવું હોત ને તો સારું હતું જમવાનું આપે છે ટાઈમ સર કોઈ વેલ્યુ જ નથી અમારી જે ખરા ટાઈમ આવ્યો ઘરમાં ઝઘડો કરાવડાયો પણ મને ખબર હતી કે આ બાજથી નીકળી જશે. ચોથી આવ્યો ભાઈ તું સંજય એ સંજય ચાલ ઉઠ ફટાફટ ઉઠ સંજય ચાલ ઘણા બધા કામ છે મંડપડાને કહીએ બીજેને બોલાવી દે અને રસોઈયા બોલાવી દે ચાલ ફટાફટ સગાવલામાં કોઈને ફોન કરવો હોય તો કરી દે સમ શું કેમ બાપુજીના લગન છે ચાલ, ચાલ, ફટાફટ કામ હું કર. બોલું તને ફોન છે મને તો બધું ભાન છે બાપુજી છે ને ગામમાં કેતા ફરે છે કે નવા માલ આવવાના છે બીજા લગન કરવા છે બાપુજીને બીજા લગન એ તો બોલું કોઈ ના લાવું તો મને ખબર છે કે બાપુજી ખાલી બોલે લાવે તો નહીં જ પણ આવું બોલાય હે શોભે છે આવું બધું બાપુજીને આ ઉંમરમાં આવું બોલે કે બીજી લાવીને બેસાડી દઈશ શોભે છે એમ કે મને અને છે ને ગોવા કાકાના આગળ શું કહેતા હતા ખબર છે કે મને છે ને વહુ રોટલા નહીં આપતી ખાવા એટલે હું દુબળો થઈ ગયો છે એટલે મેં ખાવાનું નહીં આપ્યું હોય બાપુજીને સૌથી પહેલા જમવાનું જેવું ઉતરે એવું બાપુજીને બોલાવું છું કે નહીં તું પિતાજી પેલા બાપુ એમનો બકાડો કરી ગામમાં કેતા ફરે છે તારે કઈ કહેવાતું નથી એમને
ફોન ભરી કાઢ્યા મારા છોકરાના, હા ડેટા ટ્રાન્સફર કરી દીધા, બાકી રહી જતા હોય ને તો હું થોડો આખો છું. કોણ ભંભેરા બરાબર? મારે શું કામ કાન ભંભેરવા પડે બાપુજી? શું કરવા કોણ ભંભેરા પડી બાપુજી? શું કહેતા હતા બાપા લતુન? હા, મને નહીં, ગામવાળાઓને. બમ્મા વાતો કરતા હતા. તારી બાયડી મને હરખી રીતના રોટલા નહીં ખવડાવે તો તારી નવી માલાઈ ઊભી કરી દો કર. બાપા હું બોલો, તમને ભોન છે? આવું બોલાય? ના ખવડાવે તો તારી માં નવી લાઈન ઊભી કરું એમ કઉ છું. તો તમને શિયા દાડો પૂછ્યા મેલ્યા ને? હા, શિયા દાડો ના ખવડાયું? નહીં ખવડાવતી એરી? ટેન્શન રસોઈ તો બનાવી દઉં છું. કમ્પ્લેટ રોટલા બનાવો તમે, કમ્પ્લેટ ખોતો છો. તને ગોમ વાળા ચમકી છે કે બાબુલાલ તમે દુબળા પડી ગયા છો, દુબળા પડી ગયા. પેલો ગો હોમો મળે એ કે છે કે બાબુલાલ તમે દુબળા પડી ગયા છો. ગોમ કે તમે તમારી હોર રાખો કે અમારી ઉલે હોર રાખો. ગોમ વાળા તો નવરાવું, એ તો પંચાયત કરું પારકી. દુબળા પડી ગયા તમે. આ મોટમ બે હો ને આ પ્લાસ્ટર છે તોય પાયા મોય પેઈ જોઈ 100 કિલો વજન છે. ચો દુબળા પડ્યા હો તમે? હવે નહીં પેસી જતું. નવા સાસુમાં લેવા ઉપડ્યા કે શું? લાવીએ દઉં. આ તો બાબુ છે. એવું મગજ કર્યો કોયું? લાવી દે સંજય, આ તો બાબુલાલ છે. પેલા વેલા ચાલુ કર્યું તમારા નોમનું. લગા લગા ચાઉલ મેન અરે ઓડ બેલ વારી પણ કાકો તો જોઈએ કે ને. શું કામ હતું? અલે આ મારા ઘરમાં ઝઘડો કરાયો સર કાકા તો. ઘરમાં જ હા ઘરમાં જ એ તો. મારા ઘરમાં ઝઘડો કરાયો તારા કાકા તો રસ્તા મળ્યો છે. શું જોઈએ? ઘરમાં તો. કાકા એ કાકા ઝઘડા તમ કરાવો છો હો? કચ્ચા તમ કરાવો છો? બના આ ઓલ્ડ મેન ઘેર કચ્ચા તમ કરાયા તમે? એ કચ્ચા કરાયા છે. આ ઓલ્ડ મેન કોઈ દુન માનો કદા કાકાએ ઝઘડો કરાયો માર ઘર. રેકુ તો કે તેના ઘરમાં ઝઘડા કરાવો છો? બાબુ મેં હવે ઝઘડા કરાયા. ઓવા તમે રસ્તામાં વાતો કરીને પાયડી હોફળી જઈ બધું ઘેર જો કે તો એવું ઉડ્યું છે, એવું ઉડ્યું છે. એમાં મારું નામ પાડવાનું? અત્યારે તારું નો પાડવાની વાત નહીં, મારા ઘરમાં હડજ્યું છે. જબરજસ્ત ઝઘડો થયો છે. એટલો બાબુભાઈ તે ડોશી નવી લાવી દો. ગોવા તું હું બોલે છે? એટલી ઉંમરમાં લવાતી છે લ્યા? આ તો ખાલી બીવરાવતો તો યોને. અને ગોવા યોને સબક તો શીખવાડવું છે મારે. નકર આ તો કે બાપુ ખાલી બોલે જ છે, કોઈ ના થાય યો નથી. ગો એમ કર, તું સાડી પહેરી કાઢ અને મારી ડોશી બની જા. તી ઘરમાં હળગાયું છે પણ બધું તો પડશે જ કર. બોલો તો પકડાઈ નહીં જાઉં. ગોવા સીટો મૂક્યો, સીટો પાડી છે. ઓબડી હાલ હાલ હું ડોશી બનીને આવું. ડોશી બની જા. આપણે બે દાડા ઘરમાં રહીશું ને અગલી ખબર પડશે કે બાઉ બેકર લાયા. સાચી છે કાકા, હમણાંથી છે ને સંજાનું લગતું બાપીને બહુ પાવર આવ્યો. ના ઉતારજો તમે હો ને, ઉતારી દેવું પડે. ખટકો રાખજે, મોડું ના કરે. લેગા સબક શીખવાડીએ ના ને તો ગોઠીએ ના. અત્યારની બહેરીઓ ગોઠી ના આપડો ને. બે દાળ રોટલા કરશે ને અગર ઠેકોણ આવી જશે. આ તો નવી લાયા ડોશી એટલે રોધીને ખવડાવ સારું સારું. મારું તો તારે લાવીશું. હા ખાકે તું ચમ ઉતાર કરે છે વચમાં. તારું ઉનાળામાં ઠેકાણું પાડી દઈશું. બધે સંજય
જાને બાપુજીને બોલ્યા જમવા બની ગયું છે જમવાનું પછી એમ કહેશે કે બહુ જમવાનું નહીં આપતી ગામમાં વાતો કરશે ખોટી ખોટી ઈ પણ શાંતિરાજ કે બોલાવા દઉં હું એ સંજય અહીંયા આવો જો 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 કોણ આવ્યું જો સાચું જ છે સપનું નથી નવામાં આવ્યા બીજે મંગાવું છે સંજા ઓ સંજા તારો બાપ નવી મારે લાયો હે સંજા ઓ સંજા તારો બાપ નવી મારે લાયો બાજે ઘેર જો એક કી લાકડીએ ફોડું ફોડી નાખો કહેતો તો કે બાપુજી ખાલી વાતો કરે કઈ ના લાવે લાવીને મૂકી દીધા ને નવામાં હું આટલી ઉંમરે શું બધા નાટક કરવાના આવું નાટક કરી દીધા છે ને શું કરી લઈશ કે એસા તો લાઈ દીધી ને પણ શરમ આપી દો તમને શરમ આબરૂ કાઢી અમારી ભેગા કોઠો પાસે મૂકી દે લાકડી હવે કઈ નહીં થાય લ્યો માં બેહો કંકુ બેસ કંકુ લે તો આ પગલો પરથી ગયો નો પાવન પગલો ઘરમાં એટલે કંકુ મંગાઈ સાસુમાં ઓ નવા સાસુમાં સ્વિચ સ્ટોપ છે બોલો બોલી નહીં શકતા પપ્પા આવો માલ આપવાનો આવો એટલે શું માલ આવવાના નવા સંજા હો સંજા હું પૈણી में आयो नवी માં લાયો રે હું તો ચડે ગોળે આયો મારી હની માં આવી ગયા હવે તો માં જ કહેવાય તને કની વાત હે મંગો ઉઠે પગલા પગલા પાય મંગુમાં પેલા ઈ નહીં ઊભી રહે પણ ખાલીમાં પગ મેલ આમ ઊભી રહી હરી બોબડી છે તો એ પાછી બે જ પગ મળે 2 મિનિટ હા આમાં ફામ કાળે પગ હા ઘર ઉઘાડી લો આમ હેડો રોધન કરો કહેતો તો ને કે નવી માં તારી લાવી દીધી ને તારી બાયડી મને હરખું રોધી ના ખડા ને એમાં મારે બધું કરવું પડી ગયું બાપા અમારી આબરૂ કાઢી નું કોઈ આબરું નહીં જઈ તમે ઘેર રહો મેં ઘરે મળીશું ભૂલું નહીં આબરું નહીં લઈ લો લેગા ભાઈ લઈ લે ભાઈ. પગલા થઈ ગયા હવે મંગળો પેલો ધોઈ નોંધણ કરે હા શીરો મગ પછી બનાવવામાં ખબર છે ને થોડા કોટાએ બનાવજે બાપા માનું મોઢું બતાવો કે હજુ તને મોઢું જોવાની પડી છે અહીંયા બાપુજી આપણને કઈ મોઢું બતાવવા લાયક નહીં છોડ્યા ને લેગા ભાઈ કેવા લાગે છે સાસુમાં હા સાસુમાં કેવા લાગે છે થોડો કાળો છે આમ તો હારો છે બા ભોળો લાગે ધ્યાન લેવાય થી તો હું થાય છે તું ચૂપ કોકદારો મને ચા ના પાવતી રહ્યો પાછી ઓળમેલ તાન હું ઘેર જાઉં જાય આયો તાનો તો કઈ જરૂરત ફોન કરજો બા એ હા
ઈ તો થાય છે. આવું છું તું બોલતો કરતો નહીં હો. કાકા મારા જેવો કોઈ ગુંડો નહીં. પણ એ સાસુમાં તો સ્વિચ ઓફ છે, જવાબ ક્યાંથી આપશે? પણ એવું કાઢી થઈ ગયું જોવાનું. મારે ઉલે કોઈ કેવું પડે. હા અરે બાપ રે. હા. હું તારી શારદા ડોશી આઈ. ડોશી કેમ આવી? હે ડોહા મારા અદ્ભુત પડે કા. તું એ કદી મારો કંકુ પગલો નહીં પાડ્યો ઘરમાં, અને નવીનો કંકુ પગલો પાડ્યો એટલે મારા આપવું પડી ડો. અરે બાપ રે. ચમ લાયો ડોહા નવી ડોશી તું? હે તારા સંજયની બહુ મને હક ખાવા નથી આવતી એટલે હું કરવા લાવ્યો છે. કેટલું જુઠ્ઠું બોલો છો બાપુજી તમે? ડોહા હા. સંજ્ઞાની બાયડી તો કમ્પ્લીટ તને 2 ટાઈમ ખવડાવે છે, તો જુઠ્ઠું સમ બોલવું તું ડોહા? હા આવતી હોય તો મારા ધંધો તો કરવો પડે. પણ ડોહા એટલું યાદ રાખજે, હા. તું એ મને હરખી રીતે જીભવા નહીં દીધી. હું મોડી પડી હતી તોય તું મને દવાખાને નતો લઈ જતો. યાદ છે ડોહા? મારી ભૂલ થઈ યાર ડોશી. ભૂલ કરીને પાછી બીજી ભૂલ કરી, નવી લાઈન ભૂલ કરી ડોહા તું એ. કેટલી ભૂલો કરે હા. આમાં તો તું ડોહા ઠૂંઠોમાં જવા થયો. આમાં તો તારી સિદ્ધપુર યાત્રા ને આગળ છે, હજી સમ જપતો નહીં. સમ મારા સંજાન તું હેરાન કરું ડોહા જવાબાલ. મને પણ નહીં કરતો હું કોઈને હેરાન. તને નવી સમ લાવ્યો તું મને કે? હા મંગુબા નામ છે એમનું. મંગુ લાયો ડોહા? હા. તું ભલે મંગુ લાયો, પણ હળા 3 દાડા થતા થતા જો ઘરમાં મોભાર ટૂંપો ખવરાઈને મહિના નાખું તો મારું નામ શારદા રે. શારદા ભાભી, શારદા ભાભી હું છું. એ શારદા ભાભી, સાસુમા આ તો ગોવા કાકા છે. ભાભી માફ કરજો ભાભી. સાસુમા હા આ ગોવા કાકા છે, આ મંગુબા નથી. એ શારદા ભાભી, ગોવાભાઈ તમે સાથ આલ્યો ને મારા ડોહાન, એટલે તમને સજા તો મળશે. આ તો બધું બાબુભાઈને કીધું એટલે નાટક કરું ભાભી. ભાભી મને માફ કરી દો, ઓના કહેવાથી ની બધું કર્યું છે. સારું ગોવાભાઈ, જો તમને માફ કર્યા, પણ આવી ભૂલ કદી બીજી વખત કરતા નહીં તમે. નહીં કરું, નકા મારા ઝપેટમાં આવી ગયા તો તમે જ્યાં. ડોહા હા. બોલ શારદા. હું બોલું તને? હું જીવતી હોત ને તો તારા ગોખડે ટૂંપો આલો. શારદા આ તો તારો છોકરો અને બહુ મને ગોળતો નતો ને એટલે મેં આ નાટક કરી દઉં. ગોવાને કહું કે તું મારી ડોશી બંધ કરી વાર સબક શીખવાડવા માટે. શારદા હા. તું બાપા શરમ આવે છે તમને? આટલી ઉંમરે લવાય ડોશી લવાય? ડોશી નથી સંજય, ડોસા હતા. ડોસા હતા. મારી આબરૂ કાઢો તમે. સાચું બોલ્યો સંજય. તને ક્યારથી શારદામાં આવવા લાગ્યું? બંટાકા તો બધું ખાલી નાટક કરી તું. એ મને માનું મોઢું જોવું તું, પણ આ તો મુશારી માં નીકળી. બાપુ ચા ગભરાઈ ગયા. સંજ્ઞા હું શાળીમાં લાયો ખરો કે હવે ટાઈમ છે ખાવા દો નકર હાચી લાઈ મેલ દો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ તો જરૂર કરજો.